આ તરફ સુરતમાં ડમ્પિંગ સાઇટમાં જે આગ લાગી છે તે આગ 60 કલાક બાદ પણ બેકાબુ છે। ખજૂદ ડમ્પિંગ સાઇટ પર આગ પર કાબુ મેળવવાના અથાગ પ્રયાસો હજુ પણ ફાયર બ્રિગેડના જવાનો કરતા જોવા મળે છે। 78 થી વધુ જવાનો દ્વારા આગ પર કાબુ લેવા માટેના સતત પ્રયાસો હાથ ધરાયા છે। અત્યાર સુધીમાં 20 લાખ લીટરથી પણ વધુનો પાણીનો ઉપયોગ કરી લેવામાં આવ્યો છે। આગ કાબૂમાં કરવા માટે 150 ટન માટી પણ નાખવામાં આવી છે। બીજી બાજુ દુર્ગંધ અને ધુમાડાથી સ્થાનિક લોકો પણ ખૂબ જ પરેશાન જોવા મળી રહ્યા છે। તો સુરતની ડમ્પિંગ સાઇટ ખજૂદ વિસ્તારમાં આવેલી છે અને ત્યાં 60 કલાક બાદ પણ લાગેલી આગ એ બેકાબુ છે। આગ પર હજુ પણ કાબુ મેળવવામાં નથી આવ્યું। ફાયર વિભાગના 78 થી પણ વધારે જવાનો ત્યાં ઉપસ્થિત છે અને સતત તેમના દ્વારા પાણીનો મારો પણ ચલાવવામાં આવી રહ્યો છે અને તે છતાં પણ આગ હજુ પણ કાબૂમાં નથી આવી। આગને કાબૂમાં લેવા માટે 20 લાખ લીટરથી વધુનો પાણી પણ વાપરી દેવામાં આવ્યો છે। 150 ટન માટી પણ નાખવામાં આવી છે અને તે છતાં પણ પરિસ્થિતિ હજુ પણ કાબુ બહાર છે। 60 કલાક વીતી ગઈ છે અને તે છતાં પણ આગ પર કાબુ હજુ પણ નથી મેળવવામાં આવ્યું અને બીજી બાજુ દુર્ગંધ અને ધુમાડો જે પ્રસરી રહ્યો છે તેને કારણે સ્થાનિક લોકો પણ અત્યારે ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે। સુરતમાં આગનું જાણે તાંડવ સર્જાયું હોય તેવું કહી શકાય છે કારણ કે ખજૂદ ડમ્પિંગ સાઇટ પાસે વિકરાળ આગ 60 કલાક બાદ પણ બેકાબુ।